હેલો મિત્રો, તો કેમ છો બધા? બધાને સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો વાગી રહ્યા છે 9 અત્યારે અને હું જઈ રહ્યો છું રાધનપુર. એને પહેલા જઈ રહ્યો છું બોરે, તો ઓનલાઈન નાણાં આવી ગયા હતા. અત્યારે લઈને જઈ રહ્યો છું બોરે. ત્યાં અમારે પગાર બિલ ઘટાડી રહ્યા છે. કેમ કે આજે 30 તારીખ, તો શું કે કાલે પગાર આવી જશે. કાલે બધાને ચૂકવવાનું કાઢી રહ્યા છે. રવાનગી અમારી નીકળી ગઈ છે. રવાનગી કાં મૂકી? તો રવાનગી પણ તૈયાર થઈ ગઈ છે. તો 3668 લીટર દૂધ થયું છે. તો સહી સિક્કા મારીને બધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. સર્વે વધી રહ્યો છે. 38 થતો આજે 2 દિવસથી શું વરસાદ જેવો માહોલ હતો. વરસાદ પડતો ઘટી ગયો છે. હે તો અહીં આર્થિંગ નો તો અહીંયા તૂટી ને આર્થિંગ નો અહીંયાથી ને જશે એમ. ચાલો રવાનગી આપણે અહીંયા મૂકી દઈએ અને પછી હવે સંજયને આવડે તો સંજયને ફોન કરો. લાલિયા ફોન કરો પણ હજી 12 લાખ, કેમ કે લાલિયા પાસે 4 લેવા માટે અત્યારે મને તૈયાર થઈને આવી ગયો. હવે કરો એમને ફોન. અહીંયા તો કામ પતી ગયું. જશો હવે બોરે. હું ને સંજય નીકળી ગયા છીએ બોર બાજુ. તો લાલિયો અમારે બીજા બાઇકમાં છે, એ રાધનપુર પહોંચે ને એને મળશું. અને અત્યારે અમે જઈ રહ્યા છીએ બોરે. ત્યાંથી જશું વારે, થોડુંક બાઇક ટાપટીપ કરાવવાની છે. મિત્રો પહોંચી ગયા છીએ બોરે ને દાણા અમારે નથી 2-3 દિવસથી. તો દાણા પણ આવી ગયા ને દાણા નાખી દઈશું. અને અમારા પોપટની બધા બહાર જ છે તારે હવામાં. તો બિસ્કિટ નાખી દે કૂતરાને, હંસલાને 20 તો સસલાના છે. અને એક અમારો બકરો માદો છે. બે ત્રણ ઘણા ટાઈમથી ડુકરો ઘણો પડી ગયો છે. તેના ઘરે રાખીને બહાર ચરવા જતો નથી. અને 3 બકરી વિયાણી છે, એ પણ હું તમને બતાવું. હું સંજુ પાલીને નાખી દઈશું. અમારે ઉતાવળ થઈ જવા અમારા રાધનપુર વારે. તો આ છે અમારી બકરીઓ. તેમાં એક બકરો છે અને 2 બકરીઓ. એક બચલું બહાર જતું રહ્યું. ઓય પારલે નાખજી અહીંયા ને. આ રહી બકરી, જુઓ તમે. અહીંયાથી ક્યાં તું જઈશ? બહાર નીકળી ગઈ છે ગમે ત્યાંથી. હવે જવાનું કરે રહી છે. ભલે ખાયલો ખાવા દે. તો એને પહેલા હું પૂરી દઉં પકડીને. આ પૂંછડી તૂટી ગઈ બાઇકને પાછળની, તો એ હમી કરાવવાની. મિત્રો વારે થોડીક વાર લાગે બધી. નીકળી ગયા છે રાધનપુર જવા માટે. આવી ગયા રાધનપુર અને લાલો પણ આવી ગયો છે અને હોટલમાં જઈ રહ્યા છીએ ખાવા. મિત્રો ખાઈ પીને ખરીદી કરીને હવે અમે નીકળી ગયા છીએ. વાગી રહ્યા છે 4. પાઇપ સેટ થયું નહીં. હવે અમે નીકળી ગયા છીએ મારી બાજુ. ત્યાં જઈને બાઇક સમૂહ કરાવીએ અને બીજી એક વસ્તુ લેવાની છે પણ લઈ લઈએ. મિત્રો હવે અમે નીકળી ગયા છીએ. તો દિવસ અમારો અહીં પૂરો થયો અને હંબેતરા બહુ ઘણા આવી ગયા છે. તમે જોઈ શકો છો. તો પંખા, ટાયર અને આ બધું કપડાં અને બધો ભેગો છે. હવે જઈ રહ્યા અને પહોંચીને અંધારું થવા આવ્યું છે. ગુડ મોર્નિંગ મિત્રો, સવાર થઈ ગઈ છે. કોરોના આપણે ચાલુ થઈ ગયું છે. 2 ગ્રાહક આવે છે. વિડીયો તરત ચાલુ કર્યો કેમ કે કાલે મોડું થઈ ગયું હતું સુવામાં. મતલબ થાક હતો અને એના કારણે મોડું થઈ ગયું હતું. તો વહેલો જાગ્યો છે મોડું. તો ગ્રાહક આવી ગયું હતું. એ રાખ્યું છે, ચાલુ થઈ ગયું છે. બધી આપણી તૈયારી પણ થઈ ગઈ છે. નવી એક આવશે, ઘરનું ચાલુ કરશું. અત્યારે શું ઘણા થઈ ગયા. તો ડેરીનું કામ અહીંયા પતી ગયું છે અને વહેલું પતી ગયું. પણ બ્લોગ બનાવવાનું ભૂલી ગયો. હમણાંથી બનાવ્યા નથી એટલે કંઈ યાદ રહ્યું નહીં. આજે સખત ગરમી છે. કાળું શર્ટ અહીંયા ઉપર બહુ ગરમી થઈ રહી છે. પણ અહીંયાથી વિડીયો મેં ચાલુ કર્યો કેમ કે ઘરે ગયો તો નાસ્તા પાણી કરી. હવે જઈ રહ્યો છું હું બોરે. મળીએ બોરે મિત્રો. કાલે બાઇક અમુક કરેલો ખાના આવ્યો આગ રહી કે મતલબ હમણાંથી ત્યાં બનાવ્યા નથી ને વિડીયો કટકે બધું રહી ગયું. નેક્સ્ટ ટાઈમ સારો વિડીયો બ્લોગ બનશે આપણો. તો અત્યારે શરૂઆત થઈ રહી છે આજથી.
મતલબ કે આજે એક લોક આવશે, કાલે એક અડધો બન્યો, અડધો આજે દિવસ રહી ફરી આજે સવારો બને રહ્યો. અત્યારે જઈ રહ્યો છું પાછો બોરે. હવે જઈએ બોરે અને મળીએ ત્યાં. તો મિત્રો આવી ગયો છું બોરે. અત્યારે એટલું બધું કંઈ ખાસ કામ છે નહીં. અને અમારા બે સિક્યુરિટી ગાર્ડ આરામ ફરમાવી રહ્યા છે. અને સામે બાજુ અમે કબૂતર માટે બનાવ્યું છે, અને એટલું બધું ખાસ નથી, પણ અત્યારે તો બરોબર છે. થોડું નમી ગયું છે, પણ કમ્પ્લીટ જ છે. કબૂતર બેઠા છે અમારા તાર ઉપર, બીજા તાર આડાવરા છે. અને કુકડાની બાકા ચીકી બોલે રહી છે ને ફરે રહ્યા છે. તો મિત્રો કાલે પંખો લાવ્યો, એનું અત્યારે કામકાજ થઈ રહ્યું છે. મારે કાટી આવી ગયો છે. તમે ઘણા ટાઈમ પાસે દેખાડ કાટીને જોતા હો. કાટી દાંત દેખા, દાંત તો બરાબર. તો અત્યારે પંખાનું કામકાજ ચાલુ છે. પંખો કાઢીને દાંત જેવો ધોરો લાવ્યો હું. અત્યારે પંખી ફિટ કરવાની સામેની બાજુ ફાર્મમાં. અમારે અલીખાન વાયર લઈને આવ્યો, ચેક કરી રહ્યો છે, અને ચેકમાં કમ્પ્લીટ થઈ ગયો હે ને? પહોંચી ગયો ને? બરોબર. ચાલુ આને વારી નાખ. હમું જોયો કાટે? હે જોયો ને? એમ હતા. હવે શું એમ તો બાપુ ચડાવી દઉં. આટીઓ ચડાવી ના જાય તો લાવી છેડો કાપી દઉં તરત. તો બસ ઓકે. હા વધારે કાપો હા છોડો. આ કાપી નહીં કે ભાઈ લો લાંબો રાખી શું કરશું? ભલે દે શું બરાબર. બીજે કામ હોય કોક દરો આંકડો કરો. થોડાક વારી શું બીજી પંખી લાવવાની છે ને હજી? એક આધી સેટ કરશે ને એક આધી શું કહો તારો? અરે અલી ખાન હવે શિખર શું કરે રહ્યો હે? ખબર વારે રે તો વિડિયોમાં મળતા ચલાસરી વારે રે કુકડી હાદું. એ તો ખીલા તો વરી તો ગઈ હતી, પણ વરી પછી શું કર્યો? બરાબર સેટ નતો સેટ નથી, એક નંબર કર્યો એમ. બરોબર રેડી. હા તો મારું કોણ કે ના મારવાનો આપણે આ ની મળે આવલી કાળો આવી કો ખાસ. આ તો માણસ ઘણા જણા કાલ નતો ચાલુ થયું, આજ થઈ જશે. આ એક સેટ થઈ જશે બસ. આ તો ઘણો નેચો લઈ છે. ના ના છડા 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 પકડી. છડા પકડી. બસ નીચી રહી કે ઊંચી રહી? ના ના બકરી ઊંચી થાવ. તો પછી અમારે પંખી લાગી ગઈ છે. ફાઇનલી અમારી પંખી સેટ થઈ ગઈ છે. કાટી હવે વાયર લાંબો કરી રહ્યો છે. એટલે વાયર લાંબો કરીને જેવું જ છેડા હાલે જોઈએ કાટી કેવા છેડા દીધા છે, ચાલુ થાય છે કે નહીં. ફાઇનલી અમારી પંખી ચાલુ થઈ ગઈ, ફૂફાડા મારે રહી છે. આ કોઈ હમણાંમાં લગાડે નહીં બસ. હા કેને આબુ હે ઉતાવળમાં. હવે નહીં લે એમ. ફૂફાડા મારે ખબર ના પડી આ તો જાય. રાતે ચાલુ કરવાની છે. રાતે રાતે ખૂબ. દિવસે ક્યાં હોય બકરા આપણે? થોડીક નીચી રહી ગઈ છે ને હવે ઊંચી ઉપાડી રહી, કેમ કે આ તો કદાચ ભૂલી જવાય કોઈને કોઈ અંદર આવવામાં, અને નથી ને કોઈ નુકસાન ભોગવવું પડે. થોડુંક આજી લે થોડુંક વાંચ લે. બસ 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 હવે વાત. હા પેલા ક્યાં પડે? પડતો નહીં. ના ના કાઠીનો થોડોક કદની બેવડી કરી નાખ. કાટડું આડા ક્યાં ગોતેલો તો ક્યાં જરૂર છે? જોઈને તમે ખાલી તાકાત અંદાજો લગાવો અલી ખાનની. બસ બસ રેડી રેડી. હવે હું હાલ્યો જાઉં તો લગભગ હવે ના હા તો નહીં આવે હવે. ચાલો હવે તો ચાલુ તો થઈ ગઈ, કમ્પ્લીટ જ છે. હવે તો રાતે હવે ચાલુ કરી નાખશું બકરીઓ આવે ત્યારે. તો મિત્રો હું ને બબ્બર આવી ગયા છું વટે. હા છે મારા અલાઉદ્દીન અલી ખાન નામનું ઘર, તમે જોઈ શકો છો. અને અમે આવી ગયા છીએ અને બાજરી વાવેલી છે, જાર નથી સોરી. તો ત્યાં આવી ગયા છે ને ત્યાં છે ઈકડું. તો બબ્બરને બંને આવ્યા છે, જે મારા બકરા ચારે તે બબ્બર છે એનું નામ. અને એ ઈકડ વાટે રહ્યો છે ને હું એને ભેગી કરીશ હવે. અહીંયા વાટીને અલગ અલગ જગ્યાએ મેળવી, તો અહીંયાથી બાઇકમાં લઈ અને બકરા અત્યારે તડકો થઈ ગયો તો પૂરી દીધા છે. તો હજી નીચે નાખી દઈશું. હવે અમે નીકળી ચૂક્યા છીએ પૂર બાજુ, વચ્ચે પહોંચી ગયા છીએ. સારી એવી ભારી કરી નાખી છે, હવે જઈને નાખી દઈએ. મિત્રો નાખવાની શરૂઆત થઈ ગઈ છે અને પોરી રહ્યા છે, જુઓ તમે. તો
નવી અપડેટમાં એ છે કે આજે લાય અહીંયા બકરી એટલે બધાને મારે રહ્યા છે એટલે ખાતી નથી. અને બીજી એ બે ઘેટીઓ હોય, એક આ ઘેટી અને એક આ કચ્છી ઘેટી. જુઓ તમે બે ઘેટીઓ અપડેટમાં નવ્યું છે. અને આજે લાયા અહીંયા બકરી. ચાલો ઓલા તો બકરા બાર આ બાજુ લાવ, આ બાજુ અંદર નાખી દે. અહીં કને એટલે શું બધા આ બાજુ આવતા રહે. તેને એક નાખી દીધી ને હકડે ઊભી કરી નાખી અહીંયા કને. અને બકરા ખાઈ રહેશે. અત્યારે આ તો આજનો આપણો વિડીયો. તો મિત્રો આ તો આજનો આપણો વિડીયો. આશા રાખું છું કે વિડીયો તમને સારો લાગ્યો છે. મળશું આગલા વિડીયોમાં. અત્યારે મને રજા આપો.